घणी रूपाली बात मारा यीशु प्रभु ने, ये तो जीवन ले बात यीशु प्रभु ने। आपन इजवाल सलाड़ ये यीशु नी बात, आवो आजे हमारी यीशु नी बात। जय यीशु बधान प्रभुનો ખૂબ આભાર માનીશું। વાલાઓ, આજનો દિવસ પરમેશ્વરે આપણા માટે સુંદર અને સારો આપેલો છે ઓર એ બદલ પ્રભુનો ખૂબ જ ધન્યવાદ કરીશું કે આજના દિવસ સારું આપણા પરિવાર આપણા કુટુંબને પરમેશ્વરે સલામત રીતે ઉઠાડ્યો, હસતા ખેલતા ઉઠાડ્યો માટે પ્રભુનો ખૂબ જ ધન્યવાદ કરીશું। આજના સુંદર દિવસ સારું ખાસ પ્રભુનું વચન કહેશે, એ વચન આપણે શીખીશું। પ્રભુ એના વચન થકી આપણી સાથે વાત કરવા માંગે છે। પ્રભુ એના વચન થકી આપણને સહી માર્ગમાં દોરવા માંગે છે। તો ગીતશાસ્ત્ર 37:5 કલામાં લખ્યું, તારા માર્ગો યહોવાને શું, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે। આ વાલાઓ, પ્રથમ તો આપણું જીવન પરમેશ્વરના હાથમાં લાવવાની જરૂર છે। હા વાલાઓ, આપણું જીવન ઈશ્વરના હાથમાં સોંપવાની જરૂર છે, ત્યારે પરમેશ્વર સત્યની વાટે સહી માર્ગમાં દોરે। યોહાન 14:100 કલામાં લખ્યું, ઈશ્વરે કીધું, હું સત્ય છું, હું જીવન છું, હું માર્ગ છું ઓર મારા આશરા વગર કોઈ અકસ્માતના બાપ પાસે જઈ શકતું નથી। અને હા વાલાઓ, ઈસુ બાપ સત્ય અને માર્ગ છે। જ્યારે આપણું સત્યના હાથમાં આપણું જીવન અર્પણ કરીએ ત્યારે પરમેશ્વર સત્યના માર્ગમાં આપણને દોરેલી જાય, સત્યમાં સલાડે। તો વાલાઓએ લખ્યું છે કે ફળીભૂત કરશે। તો પ્રભુ એના વચન થકી તમારી નોકરીમાં, ધંધામાં, કામકાજમાં, મુસાફરીમાં જે બી તમે સારા કામ કરવા જાઓ, પ્રભુ તમને આશીર્વાદ આપશે। માટે ખરેખર પ્રભુના વચન થકી આપણે જીવન અર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ કે પિતા, આજના દિવસ હું મારું જીવન તમારા હાથમાં લાવું છું અને તમારા સહી માર્ગમાં તમે ચલાવો। પ્રભુ ચોક્કસ તમને ચલાવશે અને સફળતા આપશે, માટે પ્રાર્થના કરીએ। ધન્યવાદ અમારા સર્વશક્તિમાન ઈશ્વર, જેમ તમારું પવિત્ર શાસ્ત્રમાં જે વચન બોલી રહ્યું, ગીતશાસ્ત્ર 37:5 કલામાં લખ્યું કે તમારા માર્ગો યહોવાને સોંપો અને તેના પર ભરોસો રાખો, તે તમારા કામને સફળતા આપશે, તે તમારા કામમાં વિજેતા આપશે। હા પિતા પરમેશ્વર, તમારા બેટા બેટી આ સમયમાં એમનું જીવન પરમેશ્વર તમારા હાથમાં લાવે છે। હા ઈશો, એમના કામકાજમાં, નોકરીમાં, ધંધામાં, મજૂરીમાં, પૈસા ટકામાં તમે સફળતા આપો, ફળીભૂત કરો અને આશીર્વાદી બનાવી દો। એકના જીવનમાં તમે ચમત્કાર કરો, નવી કૃપાથી ભર દો, નવા આશીષથી ભર દો, સહી અને સત્ય માર્ગમાં તમે ચલાવો, એ મારી પ્રાર્થના છે। ઈશ્વરના નામમાં દુઆ કરી માંગી પિતા, આમેન। જય ઈશુ બધાન, જય ઈશુ। घणी रूपाली बात मारा यीशु प्रभु ने, ये तो जीवन ले बात।